માલવિકા ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. આજે સવારથી એ બેચેન તો હતી જ. સવારે ઉઠી ત્યારે ટીવી ચાલુ કરતાની સાથે જ ટીવી પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી તો આજે 14મી ફેબ્રુઆરી હતી. બધા પતિ પત્ની એ દિવસ ઉજવી રહ્યા હતા. એની બહેનપણીઓએ તો કેટલાય દિવસો પહેલાં વેલેન્ટાઇન ડેની તૈયારી કરી હતી. પોતાના પતિ માટે સરસ મજાની ભેટ ખરીદી હતી. કોઈકે કફલિંગ્સ તો કોઈકે સૂટનું કાપડ કે સરસ મજાનું સ્પ્રે ખરીદ્યું હતું. જ્યારે એના પતિને તો પોતાના કામમાંથી ફુરસત જ ક્યાં હતી. ફેસબુક પર પેલી ચાપલી ચીનારે તો એના પતિએ આપેલા સોનાના ઝુમખા બતાવેલા. રિંકીએ તો હીરાની વીંટી એનો પતિ પહેરાવતો હતો એ ફોટો મૂક્યો. પમાએ તો સોનાનો હાર એના પતિએ આપ્યો એ બતાવ્યો. અરે, ફેસબુક પર તો એની બહેનપણીઓના પતિ લાલ ગુલાબોનો બુકે આપે છે એ પણ બતાવ્યું. અને પેલી મેઘાના પતિએ પહેલાં 5 ગુલાબનો ગુચ્છો આપ્યો અને તરત બીજો 50 ગુલાબોનો ગુચ્છો આપ્યો. નીચે લખ્યું હતું કે જેમ લગ્નના 5 વર્ષ ખુશી ખુશી પસાર થયા એવા બીજા 50 વર્ષ આમ જ પસાર થઈ જશે એવી ઈચ્છા વ્યક્ત કરતા બીજો ગુલાબનો ગુચ્છો આપ્યો. અરે, એની બધી બહેનપણીઓના પતિએ તો એ દિવસ નિમિત્તે આખો દિવસ હોટેલમાં એક રૂમ પણ બુક કરાવી દેતા હતા. કેટલીક બહેનપણીઓના પતિઓ તો ફોરેન ટૂરની ટિકિટો પણ લઈ આવ્યા હતા. બધી બહેનપણીઓના પતિઓ એમની પત્નીઓ માટે કેટલું કરતા હતા. જ્યારે પર્વને તો જાણે એની કંઈ જ પડી ન હતી. પર્વને તો એ પણ યાદ ન હતું કે આજે 14મી ફેબ્રુઆરી છે. મારી મોટાભાગની બહેનપણીઓએ પ્રેમ લગ્ન કર્યા છે. એ બધામાં એકબીજા માટે કેટલો પ્રેમ છે. જ્યારે પર્વને તો એ ભલો અને એનું લેપટોપ કે એની નોકરી ભલી. શું આ માણસ પહેલેથી જ આવો શુષ્ક છે કે પછી એને મારા માટેનો પ્રેમ ખતમ થઈ ગયો છે? લગ્નના આટલા વર્ષોમાં એણે મને ક્યારેય કહ્યું નથી કે આઈ લવ યુ ડાર્લિંગ. જ્યારે મારી બહેનપણીઓના પતિ તો ઘરની બહાર નીકળતી વખતે પણ કહેશે કે આઈ મિસ યુ ડાર્લિંગ. પછી ભલે ને એ સાંજે પાછા આવતા હોય. એકબીજા માટે આંખોમાં કેટલો પ્રેમ છલકતો હોય છે. અને જ્યારે પર્વ, મેં ક્યારે નવો ડ્રેસ લીધો કે મેં ક્યારે સાડી પહેરી એ પણ એને જોવાનો સમય જ ક્યાં છે. ક્યારેય એ પૂછતી કે હું શું પહેરું, સાડી કે ડ્રેસ, તો પર્વ તરત કહેતો કે મનુષ્ય એના કપડાથી નહીં પણ એના સંસ્કારથી ઓળખાય છે. સુંદર કપડાં પહેરનારું કદાચ વ્યક્તિત્વ તમને પ્રભાવિત કરી શકે, પરંતુ લાંબે ગાળે તો ઓહ, પર્વ, મારી ભૂલ થઈ ગઈ કે મેં તને પૂછ્યું કે હું શું પહેરું. એ વિચારતી હતી કે જ્યારે એની બહેનપણીઓ હંમેશ કહેતી અમારે પાર્ટીમાં જવાનું હોય તો એ સવારથી જ મારે કયા કપડાં સાંજે પાર્ટીમાં પહેરવા એ નક્કી કરે. માલવિકાને પણ થતું કે પર્વ એને કહે કે તું આજે સાડી પહેરજે, તું ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાય છે. પણ આવા બધા વાક્ય સાંભળવા માટે એના કાન તરસી રહ્યા હતા. જ્યારે એની બહેનપણીઓ કહેતી કે આજે તો મેં મારા પતિની પસંદગીની સાડી પહેરી છે કે ડ્રેસ પહેર્યો છે, તો માલવિકાના મનમાં દુઃખની ટસર ફૂટી નીકળતી. મા બાપે માત્ર પર્વનું ભણતર જ જોયું અને ખરેખર જે જોવાનું હતું એ તો જોયું જ નહીં. વારંવાર માલવિકાની હાજરીમાં પણ પતિદેવો પત્નીને આઈ લવ યુ કહેતા, જ્યારે પર્વ તો બધાની હાજરીમાં પણ ચૂપ રહેતો. એક દિવસ માલવિકાની બધી બહેનપણીઓએ જ્યારે 3 દિવસનો પ્રવાસ નક્કી કર્યો ત્યારે દરેકના પતિદેવો બસ ઉપડતા સુધી ઊભા રહેલા. જ્યારે પર્વ માલવિકાને મૂકીને જતો રહ્યો એવું કહીને કે મારે ઓફિસ જવાનું મોડું થશે અને પૈસા તારે જોઈએ એટલા લઈ જા, તારી પાસે એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું જ છે, એ જોઈ લેજે. છતાંય તને કંઈ તકલીફ હોય તો મને ફોન કરજે, તારી તબિયત સાચવજે. પર્વ જતો રહ્યો પણ દરેક બહેનપણીના પતિદેવો બસ ઉપડતા સુધી ઊભા રહ્યા હતા. માલવિકાને પતિદેવનું બસ ઉપડતા પહેલાં જતા રહેવું ગમ્યું ન હતું. બસ ઉપડ્યા બાદ કલાક પછી તો બધી બહેનપણીઓના મોબાઈલ રણકતા રહ્યા, સિવાય માલવિકાનો. બીજે દિવસે સવારે બધા આગલા દિવસનો આનંદ વાગોળી રહ્યા હતા. બધા ખુશ હતા. ત્યાં જ એમની બસ એક ટ્રક સાથે અથડાઈ. બધાને નાની મોટી ઈજાઓ થઈ હતી. બધાના સગાઓને ખબર કરવામાં આવી, પરંતુ પર્વ તો સૌથી પહેલાં હાજર થઈ ગયો. ત્યાં બીજા બધાને મદદરૂપ પણ થયો. તાત્કાલિક તો બધાને પેન કિલર આપી દીધી હતી, પરંતુ બધા પોતાના શહેર અમદાવાદ પોતાને ઘેર જ જવા ઈચ્છતા હતા. બધાના સગા આવતા પહેલાં જ પર્વએ બધાને પાછા અમદાવાદ લઈ જવાની વ્યવસ્થા કરી દીધી હતી. માલવિકાને બેઠો માર ઘણો લાગ્યો હતો, તેથી ડૉક્ટરે કહ્યું કે દવાઓ, આરામ અને શેક કરવાથી અઠવાડિયામાં સારું થઈ જશે. જ્યારે બીજી બધી બહેનપણીઓને તો ઘણી ઈજા થઈ હતી. અમુકને હાથ પગ તૂટવાથી ઓપરેશન કરી સળિયો નખાવવો પડ્યો હતો, તો અમુક જણને ટાંકા લેવા પડેલા. માલવિકા ઘેર આવી ત્યારે પર્વએ કહી દીધું કે તું પિયર જવાને બદલે અહીં જ આરામ કરજે.
ત્યારબાદ માલવિકાએ જોયું કે પર્વ ગરમ પાણીની બેગ તૈયાર કરતો હતો. પાણી ઠંડુ થાય કે તરત જ બીજું ગરમ પાણી થેલીમાં ભરી આપતો. જ્યારે માલવિકાએ કહેલું કે મારે પિયરથી કોઈને બોલાવી લો, પરંતુ પર્વ કહેતો, ભલે એ તારા પિયરિયા હોય, પરંતુ પતિ પત્ની બંનેમાંથી કોઈ એક જ્યારે તકલીફમાં હોય ત્યારે એકબીજાની સાથે રહેવાથી જલ્દી સારું થાય અને એ જ સાચી ફરજ છે. રહી વાત રસોઈની તો બાજુમાં જ એક બેન ઘરગથ્થું ટિફિન બનાવે છે. આપણે કહીએ તો તે બનાવી આપે છે. માલવિકામાં દલીલ કરવાના હોશ જ ક્યાં હતા? દુખાવાએ તો જાણે એની વાચા હરી લીધી હતી. કહેવાનું મન તો માલવિકાને થયું કે મારી પાસે કોણ? પણ આવા સંજોગોમાં કંઈ પણ બોલવું ઉચિત ન લાગ્યું. પરંતુ માલવિકાએ જોયું કે 7 દિવસ સુધી પર્વએ એને પથારીમાંથી ઉઠવા દીધી ન હતી. કદાચ એની સગી માં પણ ન કરે એટલી ચાકરી પર્વએ કરી હતી. એટલું જ નહીં, પણ પર્વ જે ક્યારેય ઓફિસમાંથી રજા લેતો ન હતો, એ અઠવાડિયાની રજા ઉપર હતો. માલવિકાની ખડે પગે ચાકરી કરતો હતો. નિયમિત દવા આપવી, ગરમ પાણીની કોથળીથી શેક કરવો, અરે ક્યારેક તો એ જેવું આવડે એવું માથું પણ ઓળી આપતો. પર્વએ 7 દિવસ દરમિયાન માલવિકાની બહેનપણીઓની પણ ફોન પર ખબર પૂછી હતી. માલવિકાને પતિનો પ્રેમ અને દવાઓથી જલ્દી સારું થઈ ગયું હતું. પરંતુ 7 દિવસમાં માલવિકા સૂતા સૂતા કંટાળી ગઈ હતી. લગ્ન બાદ પહેલીવાર 7 દિવસ સુધી સતત પતિનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. માલવિકા ખૂબ જ ખુશ હતી. માલવિકાને સારું થયું એટલે પર્વએ કહ્યું, હજી પણ બીજા 3 દિવસ હું રજા ઉપર છું. એ દરમિયાન તારી બધી બહેનપણીઓને આપણે મળી આવીશું. તને પણ સારું લાગશે. ચિનાનને તો મોંની આસપાસ ટાંકા લીધા હતા એટલે એને તો બોલવાની પણ તકલીફ હતી. સૌ પ્રથમ ચિનારને ત્યાં ગયા હતા તો મોં પર સોજો હતો. ડૉક્ટરે કહ્યું કે સોજો ઉતર્યા પછી પણ આ બધા ઘા દેખાયા કરશે. ચિનારના સૌંદર્યમાં ઓટ આવી ગઈ હતી. ઘરમાં એનો પતિ હાજર ન હતો. એની મમ્મી આવી હતી. એ એવું જ કહેતી હતી કે એના પપ્પાને અઘરું પડે છે અને આમ પણ મને દીકરીના ઘરે રહેવું ગમતું નથી. પણ જમાઈનો આગ્રહ હતો કે એમને રજા મળે એવું નથી તો તમે અહીં આવીને રહો. હવે દામાદજી પણ મોડા જ ઘરે આવે છે. રિંકીના પગે સળિયો નાખવામાં આવ્યો હતો. રિંકી પથારીમાં પડી રહી હતી. ઘરનું કામ કરવા માટે નોકરબાઈ હતી. રસોઈ માટે રસોઈવાળી બાઈ હતી. પરંતુ એના પતિની હાજરીનો અભાવ હતો. એના પતિ ધંધાના કામ માટે અઠવાડિયાથી બહારગામ હતો. રિંકી કહેતી કે દિવસમાં માંડ એકાદ વાર ફોન આવે છે. તે પણ ઔપચારિક લાગે તેવી વાત કરી તરત જ ફોન મૂકી દે છે. પમાનો પતિ ઘેર જ હતો. એ જોઈ માલવિકાને આનંદ થયો. મનમાં થયું કે પમાને તો એના વરની હૂંફ હશે જ. એ તો એના પતિની ખૂબ વહાલી પત્ની હતી. માલવિકાને અને પર્વને જોતાં જ પમ્મા ખુશ થઈ ગઈ. પમ્માને હાથે ફ્રેક્ચર હતું અને બીજા હાથે સળિયો નાખેલો હતો. પમ્મા ઉદાસ થઈ ખુરશી પર બેસી રહી હતી. માલવિકાને જોતાં જ એ બોલી ઉઠી, સારું થયું તું આવી ગઈ. આજે તો તું મને સરસ માથું ઓઢી આપ. માથે ગૂંચો પણ થઈ ગઈ હશે. નોકરબાઈ રજા ઉપર છે. ટિફિન તો બંધાવેલું છે પણ મને ખૂબ તકલીફ પડે છે. માલવિકાને થયું કે એ જ્યારે બીમાર હતી ત્યારે એના પતિએ એને માથું પણ ઓળી આપેલું. માલવિકાએ કહ્યું કે તમને આ બધું ના આવડે? ત્યારે પર્વએ કહેલું કે જો હું MBA અને PhD કરી શકું તો એક માથું ના ઓળી શકું? માથું તને કામવાળી ભલે ઓળી આપતી હોય, પણ હું કામવાળી કરતાં ઘણો હોશિયાર છું. કારણ કે આપણી કામવાળી MBA કે PhD નથી. ત્યારબાદ તો માલવિકા પણ હસી પડી હતી અને પતિનો પ્રેમ જોઈ એની અડધી બીમારી ભાગી ગઈ હતી. એક પમ્માનો પતિ છે કે પમ્માએ કેટલી બધી વાર કહ્યું કે માલવિકા અને પર્વને પાણી આપો. પરંતુ તેનો પતિ જાણે કે કંઈ સાંભળતો જ ના હોય એમ મોબાઈલના જોક્સ વાંચીને હસ્યા કરતો હતો. માલવિકાએ તો કહ્યું, અમે જાતે પાણી પી લઈશું. અમે કંઈ મહેમાન છીએ? માલવિકા, તને શું કહું, પરંતુ આ તો મારી બીમારી હેઠળ એમને સરકારી નોકરી હોવાથી રજા મળી છે. એ રજાનો ભરપૂર ઉપયોગ મોબાઈલ અને મૂવી જોવામાં કરે છે. ક્યારેય મારી પાસે બેસીને મારી ખબર પૂછવાનો પણ સમય નથી. મેઘા તો પગનું ફ્રેક્ચર હોવાથી પિયર જતી રહી હતી. મેઘાએ જ કહ્યું, માલવિકા, એમણે તો ચોખ્ખું જ કહી દીધું કે મારી પાસે તારી જોડે બેસીને વાતો કરવાનો સમય નથી. તારા પિયરમાં તારી ભાભી અને મમ્મી બંને જણા છે. જો કે મેઘાની સાસરીમાં પણ એના સાસુ અને જેઠાણી તો હતા જ. મેઘાની પણ ઈચ્છા હતી કે એ એના સાસરે જ રહે, પરંતુ એના પતિની ઈચ્છા ન હતી. માલવિકાને થયું કે 5 ગુલાબ આપ્યા બાદ 50 ગુલાબનો બુકે આપનાર પતિ ખુશહાલ જિંદગીના સમણા સેવે છે, છતાંય કેટલો સ્વાર્થી છે. માલવિકાનું મન દુઃખી થઈ ગયું. એણે પર્વને કહ્યું, ચાલો આપણે ઘેર જઈએ. પર્વ ચિંતા કરતો બોલ્યો, માલવિકા, તને તકલીફ તો નથી ને?
એવું લાગે તો અત્યારે જ આપણે ડૉક્ટર પાસે જઈએ. માલવિકા પતિ સામે જોઈ જ રહી. એની જિંદગીનો બધો અભાવ જતો રહ્યો હતો. સોનાનો હાર, હીરાની વીંટી, સોનાના ઝુમખા આપવા કે લાલ ગુલાબોના બુકે આપી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરનારને શું ખબર પડે કે વેલેન્ટાઇન કે 14મી ફેબ્રુઆરીએ દેખાડો કરવાનો નથી હોતો, કે વારંવાર પત્નીને આઈ લવ યુ કે આઈ મિસ યુ કહીને પ્રેમનો દેખાડો કરવાની જરૂર નથી. 50 વર્ષ લગ્નના ખુશહાલ જવાની ઈચ્છા પ્રદર્શિત પણ કરવાની જરૂર નથી. વેલેન્ટાઇન ડે તો 365 દિવસ હોય છે, જેને વાચા આપવાની જરૂર નથી કે નથી પ્રદર્શનની વસ્તુ. પતિ મૂંગા મોહે પત્નીની સેવા કરે કે એને સાચા દિલથી સમજીને વ્યવહાર કરે તો વેલેન્ટાઇન ડે ઉજવવાની જરૂર જ ક્યાં છે? માલવિકાને થયું કે એ પણ ફેસબુક પર પતિ એને કોળિયા ભરાવે છે, શેકની કોથળીથી શેક કરી આપે છે, એનું માથું ઓળી આપે છે એવા ફોટા મૂકે, પણ હવે એને દેખાડો કરવાની જરૂર જ ક્યાં હતી? હવે માલવિકા સમજી ચૂકી હતી કે એના ઘરમાં 365 દિવસ વેલેન્ટાઇન ડે છે.